હવે તો ગજબ થયો જે કાંઈ વિડીયોઝમાં બતાવો અને હું ખાતી હું એના ઉપર કમેન્ટ આવે કે આ વસ્તુ ગરમ ટેટી તો મેં પણ પહેલી વાર સાંભળ્યું કે ગરમ હોય રીંગણા તો મને ખબર છે કે ગરમ હોય પણ મહિનામાં એકાદો બે વાર આપણે શાક બનાવતા હોય તો એનાથી બોડી ગરમ નથી લાગતી પણ ઠીક છે ચલો તમારી ચિંતા માટે કહો છો એના માટે થેન્ક યુ આજે બપોરે મેં બનાવ્યો તો બટેકાનું શાક રોટલી અને શ્રીખંડ પતિદેવ જમી કરી અને જોબ ઉપર ગયા પછી મેં મારા ઘરને સિનેમા હોલ બનાવી કરી અને આ ઠંડી ઠંડી ટેટીની કટિંગ કરી અને મૂવી લગાવી નાખી બપોર આખી મેં આવી રીતે કાઢી કરી અને સાંજના મારો વિચાર હતો કે આજે ઘી બનાવવાનું મોસ્ટ ઓફ મેં એમ સાંભળ્યું છે કે ઉનાળામાં મલાઈ ને બધું ઓછું થાય છે કેમ કે ગાય માતાને પણ ખાવા પીવાનું ભાવતું નથી તો એ પણ ઓછું ઓછું ખાય છે એક બાજુ ઘી થાય છે ને એક બાજુ મેં ખારી ભાત બનાવ્યા છે ને દહીં અને રોટલી મારાથી કોઈ દિવસ ખારી ભાત એકદમ છૂટા છૂટા નથી બનતા પણ આજે આઈ થિંક મારા લાગે છે કે થોડા થોડા છૂટા છૂટા થયા છે કોને આને જોઈને ખાવાનું મન થાય છે ખારી ભાત એક એવી વસ્તુ છે કે જે બધી લેડીઝની ફેવરિટ હોય ખારી ભાત જમી કરી અને મેં વિચાર કર્યો ચલો ઘીને પણ ચેક કરી લઈએ ઘી સરસ મજાનું આટલું બની ગયું છે અને પછી આજે પતિદેવ ગડબડ ગોટાળો કરીને આવ્યા હતા ગાડી પાર્ક કરી આવ્યા હતા આખી રાત માટે બીજી જગ્યાએ ગાડી રાખી ન શકાય એટલે હું અને પતિદેવ ગયા મારા જેઠની બાઇક લઈને અમારી એક્ટિવા લેવા માટે તો બસ હું તમને કહીશ કે પતિદેવ આજે કઈ ગાડી લઈને હવે કાલે મળીએ ચલો.